આજ લીલીછમ વેલી અમરવેલીનું આંગણું છે ને એમાંય લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા. શસ્ત્રો સજાવીને તૈયાર થયા ને હવે સેનાપતિને રણ મોરચે લડાઈ લડવાની જવાબદારી જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ સોંપી છે. અને આજ એ રણસિંગુ ફૂંકવાના મંચ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત માનની સિદ્ધાર્થભાઈ, માનની ચંદ્રિકાબેન, માનની પૂજાભાઈ, ઝવેરભાઈ, ઠાકરસિંહ બાપા, ધીરુ બાપા, બાલુકાકા, કલસરિયા સાહેબ, માનની વીરજીભાઈ અને આખોય મારા પરિવારના મોભી સમાન મંચ અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના બધા જ વિવિધ સેલ, ફ્રન્ટલ અને ડિપાર્ટમેન્ટના સન્માનની પ્રમુખશ્રીઓ, આપણી વચ્ચે પધારેલા હાકમ જેવા મહેમાન, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનની ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, માનની ચંદ્રેશભાઈ અને મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મોટી બેન આદરણી ગાયત્રીબા સહિત સમગ્ર ગુજરાતમાંથી પધારેલા નારી શક્તિ એનું પ્રતીક જેને કહેવાય એવી બધી મારી બહેનો, મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો અને સાથીઓ, મને બધાએ ખૂબ સાંભળ્યો છે. હું વિનંતી કરવા આવ્યો છું. આ પૂજા કાકાએ શરૂઆત કરીને કીધું કે પેલા કોંગ્રેસમાં ખૂબ કકળાટ થતો, આ બધોય કકળાટ આ વખત કમલમે ગયો અને કોંગ્રેસ ટનાટન આગળ વધી રહી છે. ત્યારે એ ટનાટન આગળ વધતી કોંગ્રેસમાં અમરેલી એન્જિન બને ને એની જવાબદારી તમારા શિરે મૂકવા આવ્યો છું. જેની બેન ખૂબ નાની બેન 1989 સ્લીપ લખવા આવ્યો, સ્લીપ થઈ ગયો અને એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો અમારો અમરેલી કોંગ્રેસ પરિવાર પ્રદેશના મોભીઓ અને રાષ્ટ્રીય નેતૃત્વએ ખૂબ આશીર્વાદ આપ્યા, વણ માગ્યું, બધું દીધું. દેશ અને પ્રદેશમાં એક ખેડૂતના દીકરાની ઓળખ ઊભી થઈને તો એનો પાયાના પથ્થર તમે છો. તમને વંદન કરીને જવાબદારી તમારા શિરે મૂકવા આવ્યો છું. હું ગઈકાલે જેની બેન રાતે લગભગ એનો પ્રચાર કરતો હતો. ઓટલા પરિષદમાં રાતે 1:30 વાગે ગોલા ખાતા ખાતા 5-25 મિત્રોને બોલાવીને જવાબદારી હોપતો હતો ને મારા ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં? મેં કીધું તમે આદેશ કરો. ન્યા સ્કૂટર લઈને ગયો અને કાલ સાંજે જ મેં કીધું કે જેની બેન અમે ખૂબ સંઘર્ષ કરવાનો થયો. જનરેશનની લડાઈ હતી અને જનરેશનની લડાઈમાં આ ચંદ્રિકાબેન ને પૂજા કાકા ને સિદ્ધાર્થભાઈ ને બાલુ દાદા ને બધાય સાક્ષી છે. ક્યારેક મને સમજાવે ને ક્યારેક તમારા પપ્પાને સમજાવે ને હું એની ટિકિટ કાપવા માટે મથતો હોય ને એ મારી ટિકિટ કાપવા માટે મથતા હોય. સાક્ષી છો ને બધાય? આ 20 વર્ષ સુધી એક બધાની ટિકિટ કાપવા માટે લડ્યા. આ વખત ચંદ્રિકાબેન દાંત કાઢોમાં હું સફળ થયો. તમારા બધાના આશીર્વાદથી આ વીરજીભાઈની ટિકિટ કાપી નાખી. બેન જેની તને અમે જંગે ચડાવી, પણ તારા પપ્પાને મેં સામેથી હવાલો દીધો તો મારી ટિકિટ કાપો. એ આ વખતે નિષ્ફળ ગયા. આ વખત કોંગ્રેસમાં બધું જ હમું હુતર હાલું જાય છે. બાપ કોંગ્રેસ ટનાટન છે. 20 વર્ષના અનુભવ પછી આપણે બધા સુધરી ગયા અને આઈનો કકળાટ. આજ કમલમની કાર્યાલયે ગયો. અમરેલીમાં તો પૂજા કાકા અમરેલીનું પાદર એનું સાક્ષી છે. ભાજપ વાળા બાંધ્યા. ક્યાં બાંધ્યા? તો કે અમરેલીમાં બાંધ્યા. કઈ જગ્યાએ બાંધ્યા? તો કે ભાજપની કાર્યાલયે બાંધ્યા. કોણ કોણ બાંધ્યા? તો કે ભાજપ વાળા બાંધ્યા. કોણે માર્યા? તો કે ભાજપ વાળાએ માર્યા. કોણે માર ખાધો? તો કે ભાજપ વાળાએ ખાધો. એનાથી માર ખાધો? તો કે ભાજપના ઝંડા વાળા દંડાથી માર ખાધો. 15 જણાને તો હોસ્પિટલે દાખલ કરવા પડ્યા અને 15 જણાને હોસ્પિટલે દાખલ કર્યા ને એ અમરેલીનું પાણી બેન આજ અમરેલીના સીમાડા મૂકીને બહાર જાય ને તો ગમે અહીંયા ઓળખાઈ જાય. અને એ
બદલાયેલી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ આજ રણ મેદાન બન્યું છે અને આ દેશની દીકરીઓ એ રાજકોટના પાદરમાં રણચંડી બની દેશની દીકરીઓના દામનને જેને દાગ લગાડવાનો પ્રયાસ કર્યો ને એની સામે શસ્ત્રો સજાવ્યા છે. આજ ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. હે શક્તિ સ્વરૂપ, ત્રીજી આંખ ખોલવાનો સમય પાક્યો છે. આ લડાઈ જેની ઠુમર જીતે એના માટેની નથી. આ લડાઈ દેશના બંધારણને બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈ દેશના સંવિધાનની સુરક્ષા માટેની લડાઈ છે. આ લડાઈ ગુજરાતના પનોતા પુત્ર દેશનો તાજ જેને કહેવાય ને એવા આપણા સરદારના સ્વાભિમાનને જેને ઠેસ પહોંચાડીને એને સબક શીખવાડવાની લડાઈ છે. આ લડાઈ જેની ઠુમર તારી લડાઈ નથી. આ લડાઈ આજ મારો જે ખેડૂતનો દીકરો પરસેવો પાડે ને એને પોષણક્ષમ ભાવ નથી મળતા. ઉત્પાદન ખર્ચ વધતું જાય, પોષણક્ષમ ભાવ ન મળે. મારો ખેડૂતનો દીકરો એના ઘરનું પાલન પોષણ કેમ કરવું ને એ પરિસ્થિતિ માંથી ખેડૂતોને મુક્ત કરાવવા માટેની લડાઈ છે. મારી બહેનો, ખેડૂતના દીકરાને પોષણક્ષમ ભાવ નથી મળતો. તમે રસોડે કરિયાણું ભળવા જાઓ તો કાંઈ સસ્તું નથી મળતું. આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય? આ મલાઈ તારવી જનારા લોકોને ઓળખવા માટેની આ લડાઈ છે. આ લડાઈ મારો ભણેલો ગણેલો યુવાન બાપ લાખો રૂપિયા ખર્ચીને એ નોકરીઓ ગોતવા માટે જાય, દર ભટકે અને પરસેવો પાડવો, ક્યાંય નોકરી પણ નથી જડતી. અને નોકરીના વાકે બેનું અમારા ગામમાં તો કેટલાય ભાઈઓને ટાણું સાંડી ગયા, છોકરી નથી મળતી. નવી નોકરીઓ તો નથી મળી બાપ. આજ કર આતંકવાદના પાપે નાના વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે. ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે અને પરસેવો પાડનારા કેટલા યુવાનો એ બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ને ત્યારે બેન આ લડાઈ તારી લડાઈ નથી. આ લડાઈ આ દેશના, આ રાજ્યના, આ જિલ્લાના દરેક યુવાનની લડાઈ છે, દરેક મહિલાની લડાઈ છે, દરેક કિસાનની લડાઈ છે. અને છેલ્લી વાત કહી દઉં છું, આ ભાજપવાળા ભડના દીકરાઓ હજી પાછા નથી વળતા. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ, સરપંચથી સંસદ સુધી ભાજપ, કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભાજપ. ચારે કોર અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. લોકોની અપેક્ષાઓનું કેન્દ્ર બિંદુ આજે ભાજપની સરકાર બની છે. ને બાપ વિકાસના સપના દેખાડ્યા અને બીજી બાજુ આ દેશના 80 કરોડ લોકો એના પેટનો ખાડો પૂરવા માટે બાપ સરકારની દુકાને મફત રાશનની ભીખ માંગવી પડે ને ત્યારે મારું તમારું માથું શરમથી ઝૂકી જાય છે. લોકોએ પરસેવો પાડીને મહેનતનું ખાવું છે બાપ. એને સરકારી રાશનની દુકાને પેટનો ખાડો પૂરવા માટે મફતનું રાશન લેવા લાઈનમાં ઊભું ન રહેવું પડે. અને આ 80 કરોડ લોકોએ જો પેટનો ખાડો પૂરવા માટે સરકારની પાસે ભીખ માંગવી પડે ને તો ધટ છે એવી ભારતીય જનતા પાર્ટીની સરકારને. મારો નાનામાં નાનો માણસ એના સ્વાભિમાનનો રોટલો ખાઈ શકે ને એવી વ્યવસ્થાના દરવાજા ખોલવા માટેની આ લડાઈ છે. અને આ લડાઈમાં આજ અમરેલીના આંગણે તમારો કાર્યકર્તા એક વિનંતી કરીને વાત પૂરી કરી દેવાનો. મેં તો વરદી પહેલા કીધું હતું કે આ વખત ઉમેદવાર કોઈ પણ હોય, પરેશ ધાનાણી એનો અણવર, પણ બદલાયેલા સંજોગોમાં મારા રાષ્ટ્રીય નેતૃત્વને એમ લાગ્યું કે ભાઈ તારા ખેતરમાં તો તે વરદથી ખેડ કરી છે, સેઢા મોસમ લેવી જરૂરી થઈ છે. અને એટલે આ અમરેલીનું પાદર છે. અમરેલી સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પરિવારના બધા જ હાકમ જેવા આગેવાનો કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે બાપ બદલાયેલા સંજોગોમાં રાષ્ટ્રીય નેતૃત્વએ સેઢા મોસમ લેવાની મને જવાબદારી હોપી છે. આ હરું ભર્યું ખેતર છે ને એની ખેડ કરવાની જવાબદારી તમારા સિરે મૂકું છું બાપ. આયા જિલ્લા કોંગ્રેસ પરિવાર માનની પ્રતાપભાઈ દુધાત અને બધાય હાકમ જેવા આગેવાનો તાલુકા વાઇઝ જવાબદારીઓ વેચી લેજો.
અને તમને જે સાહ હોઈપો હોય ને એ જ વખવડું લેજો. બાજુના સાહમાં દાંતેડી હાંકવાની જરૂર નથી. આ ઘરનું ખેતર ચોખ્ખું રાખજો. હું શેઢા મોસમ લઈને પાછો તમારી વચ્ચે આવવાનો એ મને વિશ્વાસ છે. મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર છે ને એ પ્રેમનું નોતરું કાઢવા અમરેલીના આંગણે આવ્યો તો ને બેન, આ અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવારનો દરેક કાર્યકર્તા 18 વરણ એના આશીર્વાદથી એના પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વિંધવા જાઉં છું. તમારા પ્રેમની પટ્ટી છે ને એ મને આર પાર સફળતા દેખાડી રહી છે. સ્વાભિમાનની રક્ષા કાજે તમારા પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં આજ બપોરે 1 વાગે બેન ફોર્મ ભરી લે એટલે આપણે સૌએ અહીંથી માં કાગવડવાળી ખોડલના દર્શન કરી અને રાજકોટ કોંગ્રેસ પરિવાર સાથે કાર્યક્રમને આગળ ધપાવવાના છીએ. આપ સૌ માના આશીર્વાદ લઈ અને બેન જેની ઠુમર જે જવાબદારી સોંપે એ નિભાવજો. કોઈ ખેતર પડું રેઢું મૂકતા નહીં, સાહ ચોખા કરવાનું ચૂકતા નહીં. તમે અહીંયાથી જ્યાં ફોન થતા હોય, હગાવાલા, મામા માસી, ફઈ ફુવા, જાયભાઈ, મિત્રો, એને ફોન કરીને કહેજો કે બાપ અમે ખેતર ચોખ્ખું રાખ્યું છે. આ શેઢા ભેળાઈ ગયા ને, એક હાથીને તમારી ત્યાં મોકલો છે. અમે એક હાથીને તમારી ત્યાં મોકલો છે. 20 વર્ષ અમરેલીમાં હાથીપણું કર્યું અને તમને એમ લાગે કે તમારા હાથીએ આ ખેતરને ભેળાવા દીધું નથી તો આ શેઢા ચોખા કરવાના છે. તમે અહીંથી ફોનથી ભલામણ કરશો ને, મને વિશ્વાસ છે કે મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર એ પડકારોને ઝીલશે. પડકાર ઝીલવા માટે સક્ષમ છે. માં ભવાની, માં દુર્ગા આ ચૈત્રી નવરાત્રિના શુભ દિવસોની અંદર બેન જેની તને ભવ્ય જંગી બહુમતીથી જીતાડે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. તને હૃદયથી શુભેચ્છા આપું છું. બેન આવ, અમને સૌને માર્ગદર્શન કર અને પછી જે 2-5 આગેવાનો ચૂંટણી પંચની મર્યાદા છે એ મુજબ નક્કી કરેલા કાર્યક્રમથી આગળ વધશું. સભાને ચાલુ રાખશું. ફોર્મ ભરીને પાછા આવીએ એટલે અહીંયાથી પછી આપણે ખોડલધામ તરફ બધાને હાગમટે આવવા માટે નોતરો આપું છું. ભારત માતા કી, માનની જેની બેન ઠુમર.